મતદાર યાદી જે તૈયાર થઈ રહી છે આજ સુધીની, એની સૌથી મોટામાં મોટું ષડયંત્ર કે કૌભાંડ એ છે ચૂંટણી કાર્ડ હંમેશા માટે રદ થવું જોઈએ. ચૂંટણી કાર્ડની આ દેશમાં કોઈ જરૂરિયાત નથી. આ રીતે ચૂંટણી થાય ત્યારે ભારતના લોકતંત્રમાં શુદ્ધ અને પવિત્ર ચૂંટણી થઈ શકશે. દરેક નાગરિક જન્મથી લઈને, એટલે કે પેલું શું કહેવાય કે બેબી ઓઇલથી શરૂ કરીએ ત્યારથી લઈને મરણ સુધી ટેક્સ ભરે છે, કરવેરા ભરે છે અને એનું કોઈ વળતર મળતું નથી. જે રાજકીય પક્ષો છે એ માત્ર ભ્રષ્ટાચાર કરી શકે, કૌભાંડ કરી શકે, આ પ્રકારની દેશદ્રોહી પ્રવૃત્તિ કરી શકે. અત્યારના ચૂંટણી કમિશનરો હાલમાં એવા આવ્યા છે કે જેને દેશની સમક્ષ જૂઠું બોલતા શરમ નથી આવતી. એક વાત ચોક્કસ છે કે ગુજરાતમાં પણ લાખો લોકોના બે જગ્યાએ મતદાર યાદીમાં નામ છે. જો ઈવીએમ છે એ પણ આ લોકતંત્રનો શત્રુ છે. હજુ પણ મતદાર યાદીની અંદર ભવિષ્યમાં પણ ગરબડ ચાલુ રહેશે, આ કૌભાંડ ચાલુ જ રહેશે. ભવિષ્યના કૌભાંડો કરવા માટે થઈ અને આધાર કાર્ડને ફરજિયાત નથી બનાવ્યું, એટલે આ એક બારી રાખી, ફટક બારી. દેશની પ્રજાને વ્યવસ્થિત ફરીવાર નવેસરથી, નવા કિમિયાથી, નવા ષડયંત્રથી મૂર્ખ બનાવવાની પ્રક્રિયા છે. નમસ્કાર મિત્રો, જાગો ઇન્ડિયામાં તમારું સ્વાગત છે. આજે એક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરશું અને આ મુદ્દો છે મતદાન. તમારા મતની વેલ્યુ કેટલી છે એ અગાઉના આપણે પોડકાસ્ટમાં રાજભાઈ પ્રજાપતિ સાહેબે સમજાવ્યું હતું કે તમારા મતની કિંમત, રૂપિયામાં કિંમત કેટલી છે. તો હવે આ મતદાનને લઈને સમગ્ર ભારતની અંદર અત્યારે ઇલેક્શન કમિશન દ્વારા જે એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, તો એ પ્રક્રિયામાં તમારે શું ધ્યાન રાખવાનું છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે વોટ ચોરીનો મુદ્દો એક મહત્વનો મુદ્દો અત્યારે બની ગયો છે ભારતમાં. ઘણા લોકોના વોટ ડિલીટ થઈ ગયા છે, ઘણા લોકોના વોટ એડ થઈ ગયા છે, કેટલાક વોટો ડુપ્લિકેટ થયા છે. તો આ બધી જ જે સમસ્યાઓ થઈ છે એનું નિવારણ આ જે એસઆઈઆરની કામગીરી છે એ બની શકે છે. પણ એ એસઆઈઆરની કામગીરીમાં કેટલાક લૂપ હોલ છે જેની જાણકારી આપણને આપશે સિનિયર જર્નલિસ્ટ રાજ પ્રજાપતિ સાહેબ. અને સાથે સાથે આ મતદાન પ્રક્રિયાનો કેવી રીતે દુરુપયોગ થાય છે રાજકીય ક્ષેત્રે, એની પણ માહિતી આપણને રાજ સાહેબ પ્રજાપતિ સાહેબ આપશે. તો ઝડપથી સ્ટાર્ટ કરીએ આપણે એમની સાથે પોડકાસ્ટ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે આમ દર્શકોને આપણે સમજાવવાનું છે કે આ લોકો જે એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરી રહ્યા છે, તો એમાં શું શું પ્રક્રિયા એ લોકો કરવાના છે, શું ફોર્મ બહાર પાડ્યા છે અને દરેક વ્યક્તિએ એના ઉપર ધ્યાન આપવું કેમ જરૂરી છે? નમસ્કાર મિત્રો. દીપેનસિંહ, જે રીતે લોકશાહીમાં પવિત્રતા અને પ્રમાણિકતા હોવી જોઈએ, પારદર્શકતા, એ પારદર્શકતા, પવિત્રતા અને પ્રમાણિકતાને છોડીને ઘણા વર્ષોથી ઈવીએમ આવ્યું અને એ ઈવીએમના ઘણા બધા કૌભાંડો આપણને જોવા મળ્યા અને ઘણા બધા ગેરરીતિપૂર્વક અપરાધીઓ છે એ સત્તામાં આવી ગયા. 2017 પછી જે નવા ઈવીએમ આવ્યા અને વીવીપેટને આ પ્રક્રિયાને કારણે એ મતદાનમાં કોઈ ફેરફાર થાય એવું બન્યું નહીં. એટલે પછી મતદાર યાદીનું જે ષડયંત્ર છે એ સમગ્ર ભારતમાં કરવામાં આવ્યું અને આ મતદાર યાદીની અંદર ફેરફાર કરવાનું ત્યારથી શરૂ થયું કે જ્યારથી એનું ડિજિટલાઇઝેશન થયું કે ભાઈ બધી ઓનલાઈન એન્ટ્રી કરવાની, સાદા ફોર્મ ભરાઈ જાય મતદાર યાદીના અને પછી એની અંદર નવા ફોર્મ ભરવા કે બધા બીએલઓ જે આપી જાય એ સિવાયના બીજા ફોર્મ ભરી અને બધા જ એડ કરી દેવામાં આવે. હવે ફરીવાર જે બિહારમાં અને તામિલનાડુ અને કર્ણાટકમાં અને બધી જગ્યાએ જે વિરોધ પક્ષ દ્વારા આ કૌભાંડ બહાર પાડવામાં આવ્યું કે લાખોની સંખ્યામાં ખોટા મતદારો ઉમેરવામાં આવે છે, સાચા મતદારો હોય એને બાદ કરવામાં આવે છે. એટલે આ જે આખી પ્રક્રિયા થઈ એને કારણે સમગ્ર દેશની અંદર અને જુદા જુદા અનેક રાજ્યોની અંદર ઘણા બધા લોકો બોગસ રીતે ચૂંટાઈ આવ્યા, અનધિકૃત રીતે, અપરાધિક રીતે ચૂંટાઈને આવ્યા. મતલબ એવું કહી શકાય કે જેમ અત્યારે ડુપ્લિકેટ બેંક, ડુપ્લિકેટ ડુપ્લિકેટ સરકાર આવી. હા, ડુપ્લિકેટ મતદાનથી ડુપ્લિકેટ એટલે એક નકલી સરકાર બનતી થઈ ગઈ. હવે થોડા સમય પહેલા વિરોધ પક્ષના નેતાએ આ બધી બાબતોને ઉજાગર કરી કે ભાઈ એક એક ઘરમાં 100 જણા, 80 જણાના ખોટા સરનામા અને ખોટા નામોથી થાય છે. હમણાં તાજેતરની અંદર જ 2-4 દિવસ પહેલા એવું બન્યું કે વિરોધ પક્ષના નેતાએ
એવા પ્રમાણપત્ર આપ્યા, એવી સાબિતીઓ રજૂ કરી સમગ્ર દેશની સમક્ષ કે કોઈ બ્રાઝિલની જે પેલી મોડલ હોય એ 10 બૂથની અંદર આવી અને 22 વખત મતદાન કર્યું. હવે આ બધી જ બાબતો ચાલી રહી છે, એ એટલા માટે ચાલી રહી છે કે સાચા લોકો કોઈ દિવસ ચૂંટાઈને શાસનમાં આવે જ નહીં, અને માત્ર અપરાધીઓ જે છે અથવા તો આ દેશના જે દેશદ્રોહીઓ કહેવાય, લોકશાહી લોકતંત્રના જે દુશ્મનો છે, જે દેશના શત્રુઓ છે, આ જનતાના શત્રુઓ છે, એવા લોકો સત્તા ઉપર આવી જાય અને એક અથ્થું શાસન થઈ જાય, એ માટે જે આખી આ વ્યવસ્થા થઈ. અને એમાં વડી અદાલતો દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું કે હવે ભાઈ તમારે બધું કાયદેસર કરવું પડશે. આ બધું આટલું બધું સ્પષ્ટ રીતે સમગ્ર દેશ સમક્ષ આવ્યું. એટલે શુદ્ધિકરણ, મતદાર યાદીના શુદ્ધિકરણ માટે SIR નામની એક યોજના બનાવી કાઢી ચૂંટણી પંચે. અને SIRની કે ભાઈ હવે બધી મતદાર યાદીઓનું શુદ્ધિકરણ કરશું. SIRનું જે શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થઈ તો એ લોકોએ SIRની અંદર એવું બન્યું, એક ફોર્મ બહાર પાડ્યું છે જે આપણા ગુજરાતના બધા નાગરિકો જોઈ શકશે. આ એક એવું ફોર્મ છે કે જેની અંદર બારકોડ બી આપ્યો છે, 2002ની સ્થિતિનો તમારો ફોટો પણ આપ્યો છે, અહીંયા BLOનું નામ અને BLOના મોબાઈલ નંબર આપ્યા છે, થોડી ઘણી બીજી મતદાન મથકને એવી બધી વિગતો આપી છે. અને આની અંદરના ભાગમાં બધી વિગતો છે, પરંતુ અહીંયા 2 નંબરની અંદર જે કોલમ છે એમાં લખ્યું છે આધાર કાર્ડ, પણ વૈકલ્પિક રીતે. આધાર કાર્ડ ફરજિયાત નથી, આની અંદર કોઈ બાબત ફરજિયાત નથી બતાવી કે આટલી બાબતો તમારે વિગતો ભરવી જ પડશે. હવે હકીકત એવી છે કે આ દેશની અંદર હાલમાં એક પરમેનન્ટ એકાઉન્ટ કોડ છે જેને પાન કહેવાય છે. એ પાન નંબર છે એ આર્થિક વ્યવહારો માટેનો એક કોમન છે જે ક્યારેય બદલતો નથી. એ પાન કાર્ડ, પણ એ પાન કાર્ડ બી છે એ બાયોમેટ્રિક નથી. પરંતુ આ દેશમાં પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી જે હતા એ સ્વર્ગસ્થ મનમોહન સિંહજીએ જે આધાર કાર્ડ તૈયાર કરાવ્યું કે આખા દેશના તમામ નાગરિકો જન્મથી લઈ અને મરણ સુધી એમનું આધાર કાર્ડ હોવું જોઈએ. એટલે નાગરિકોને એક ક્રમ આપી દીધો. આધાર કાર્ડ એક દરેક નાગરિકની સ્પષ્ટ ઓળખ છે, યુનિક નંબર આપ્યો. એટલે એ આધાર કાર્ડ છે એમાં પાકું સરનામું હોય, એમાં એ વ્યક્તિના મોબાઈલ નંબર પણ હોય, અને ખાસ તો જે આંખની અંદર જે કીકી છે એનો રેટિના હોય છે, અને એના હાથના જે પંજાઓ છે એની તમામ હસ્તરેખા અને ફિંગરપ્રિન્ટ એની અંદર આવે છે. એટલે શું છે કે ક્યારેય આધાર કાર્ડની અંદર એક વ્યક્તિ 2 આધાર કાર્ડ બનાવી ન શકે. એટલે ભારતમાં એકમાત્ર આધાર કાર્ડ એ એવું છે કે જે યુનિક કાર્ડ છે, યુનિક નંબર છે. તો ચૂંટણી પંચે આ SIR જે મતદાર શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે એની અંદર હજુ પણ એક કૌભાંડ થઈ શકે, ભવિષ્યના કૌભાંડો કરવા માટે થઈ અને આધાર કાર્ડને ફરજિયાત નથી બનાવ્યું. એટલે આ એક બારી રાખી છે, છટક બારી. હકીકત એ છે કે જે UDI નામની જે એપ્લિકેશન આધાર કાર્ડની છે એનો ચૂંટણી પંચ મતદાર યાદી સાથે લિંક કરી શકે છે. જેમ પેન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક, પેન કાર્ડ આધાર કાર્ડ લિંક થાય છે, મોબાઈલ લિંક થાય છે. એટલે ટેકનોલોજીની રીતે આધાર કાર્ડ એ એકમાત્ર વિશ્વાસપાત્ર ભારતનું એક યોગ્ય ક્રમાંક છે, નાગરિકતાનું પ્રમાણપત્ર છે કે એક નાગરિકને એક જ આધાર કાર્ડ છે. એટલે આ જે SIR છે એ પણ એક નાણાકીય બગાડ છે, ભારતની જનતાને છેતરવા માટેની એક પ્રક્રિયા છે. બીજી બાબત એ છે કે ચૂંટણી કાર્ડ જેટલા બનાવવા હોય એટલા બનતા હોય છે. રેશન કાર્ડ પણ બનાવી શકાય સ્થાનિક કક્ષાના અધિકારીઓ સાથે. એટલે સ્થાનિક કક્ષાના જે સેવાધિકારીઓ છે, જે સેવાધીશો કહેવાય છે, આ લોકોની સાથે સાંઠગાંઠ હોય સ્થાનિક પક્ષોની, સ્થાનિક નેતાઓની, તો એ લોકો રેશન કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને આવું બધું બનાવી શકે સ્થાનિક કક્ષાએ. બની શકે. એટલે હજુ પણ મતદાર યાદીની અંદર ભવિષ્યમાં પણ ગરબડ ચાલુ રહેશે, આ કૌભાંડ ચાલુ જ રહેશે. તો ચૂંટણી પંચ માટે અને ભારતના નાગરિકો માટે શુદ્ધ શાસન આવે, પ્રમાણિક શાસન, લોકતંત્રનું પ્રમાણિક શાસન આવે, એટલા માટે મહત્વની બાબત એ છે કે
પાન કાર્ડ ને ડ્રાઇવિંગ લાયસન્સ ને રેશન કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને પેલું પાસપોર્ટ ને આવા જે નોખા નોખા અલગ અલગ ખોટા બિનજરૂરી બિનજરૂરી જે વિકલ્પો આપ્યા છે કે મતદાન બદલે એને બદલે સમગ્ર દેશમાં ચૂંટણી માટે ચૂંટણી કાર્ડ રદ કરવું જોઈએ અને આધાર કાર્ડ છે એ જ ચૂંટણી કાર્ડ હોવું જોઈએ. સાચી વાત. અને વિધિન ડે તમને ડેટા પણ મળી જાય કે કેટલા વ્યક્તિ પુખ્ત વયના છે અને એક જ દિવસમાં તમારે 1 કલાકનું કામ છે આજના એઆઈ ના જમાનામાં એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને એમ કહેવાય કે આપોઆપ શોધ અને સંશોધન કરી અને સુવ્યવસ્થિત કરતી જે ઓટોનોમસ એનાલિસિસ સિસ્ટમ એઆઈ છે, તો એ એઆઈ દ્વારા ટેકનોલોજી દ્વારા યુડીઆઈની લિંક આપીને મતદાર યાદી સાથે એટલે દેશની અંદર એક યુનિક અને ઓરિજિનલ શુદ્ધ મતદાર યાદી તૈયાર થઈ શકે. બીજી એક મહત્વની બાબત એ છે કે ભારતનો નાગરિક આવકવેરો ભરે છે, એની આવક પ્રમાણે આવકવેરો ભરે છે. તમામ ચીજ વસ્તુઓ જે છે એના વેચાણ ઉપર એની ખરીદી કરે છે ત્યારે જીએસટી એટલે કે વેચાણ વેરો ભરે છે. રસ્તા ઉપર એ પસાર થાય છે તો રસ્તાનો વેરો ભરે છે. અમુક હદ પછી ટોલ ટેક્સ ભરતા હોય છે. પછી ઘર ઉપર ઘર વેરો આવે છે, પાણી માટે પાણી વેરો આવે છે, વીજળી વાપરો છો તો એના ઉપર વેરો આવે છે. તો આવા સામાન્ય રીતે 28 થી 32 જેટલા કરવેરા માણસ ભરે છે. તો એ જે મતદાર છે, પુખ્ત વયનો નાગરિક જે મતદાર છે, એ સરેરાશ 5 વર્ષે જ્યારે મતદાન કરે છે તો એક મતની રૂપિયામાં કિંમત ગણીએ તો 3.5 લાખથી વધારે થતી હોય છે. વિધાનસભા હોય તો સ્થાનિક મતની કિંમત 2,67,000 થી લઈ અને 3.25 લાખ સુધીની પણ થતી હોય. જેમ જેમ બજેટ વધે, કરવેરા વધે તો જે પૈસા નાગરિક ભરે છે, લાખો રૂપિયા, એક નાગરિક આજે સરેરાશ જો 3 લાખ રૂપિયા 3.5 લાખ રૂપિયા 5 વર્ષમાં કરવેરો ભરે છે, એનું સંચાલન કરવા માટે એને પ્રતિનિધિ મૂકવાનો છે. એ પ્રતિનિધિનું જે મતદાન કરવાનું છે તો એ મતદાન છે એ શુદ્ધ અને આધારભૂત હોવું જોઈએ. એટલે ઈવીએમ છે એ પણ આ લોકતંત્રનો શત્રુ છે. બરાબર. એટલે ક્યારેય ઈવીએમ ઉપર ન થવું જોઈએ, કારણ કે તમે પૈસાની લેતી દીતી કરો છો તો આજે માનો કે મતદાર છે એ 5 વર્ષમાં સરેરાશ 3.25 થી 3.5 લાખ રૂપિયા ભરે છે, તો એને જ્યારે પ્રતિનિધિ કરવાનો છે તો એને દસ્તાવેજ ઉપર અધિકૃત રીતે જ એટલે કે બેલેટ પેપર ઉપર જ એને પ્રતિનિધિ નિમણૂક કરવો જોઈએ. એટલે કે બેલેટ પેપર હોવું ફરજિયાત છે. બીજું કે તમે પૈસા કોઈને આપો છો કે લ્યો છો ત્યારે તમારે એની પાકી પહોંચ આપવી પડે. એટલે કે મતદાન જ્યારે થાય ત્યારે મતદાન કરનારને તમારે પહોંચ આપવી પડે કે આમણે મતદાન કર્યું છે. અને મતદાન એટલે કરવા મળે છે કે તમે કોઈને કોઈ રીતે કરવેરા ભરી રહ્યા છો અને એ પૈસાથી આ સમગ્ર દેશનું, રાજ્યનું અને ગામનું કે શહેરનું સંચાલન ચાલે છે. એ જ પૈસામાંથી તમામ રોડ, રસ્તા, મકાન બધું બને છે. અને ખાસ તો આ દેશની અંદર જે સેવાધિકારીઓ છે, જે આપણે સેવાધીશો, કાયદા પ્રમાણે જેને નોકરી કરવાની છે, આ પ્રજાની સેવા કરવાની છે, એનો પગાર, પેન્શન, ભથ્થા, ગાડી, વાહનો, કચેરી, એસી ને સ્ટેશનરી ને બધું એના પૈસાથી આપવામાં આવે. એટલે કે પ્રજાના પૈસાનું શાસન છે. આ તિજોરી પ્રજા પૈસાની, રાજા કોણ છે, સરકાર કોણ છે, તો કે નાગરિક પોતે. એટલે નાગરિકો એ આ દેશના પ્રજાસત્તાક એટલે પ્રજાની સત્તાનું આ શાસન છે. એટલે આ સર જે ચાલુ કર્યું છે એ શુદ્ધ નથી, શુદ્ધિકરણનું કામ શુદ્ધિપૂર્વક નથી થયું. એટલે જે પણ લોકોને આ થોડા દિવસની અંદર સ્થાનિક BLO દરેક મતદાન મથકની જે મતદાર યાદી હોય એ મતદાર યાદીના એક BLO છે અને એના માટેનું આ એક ફોર્મ, આ એક યુનિફોર્મ એટલે કે ગણવેશ તરીકે આ બનાવેલું છે. તો આની અંદર તમારો બારકોડ છે તો તમે સ્કેન કરીને તમારો ડેટા મેળવી લેજો. નવો ફોટો તમારે આપવો હોય તો એક સરસ કલર ફોટો પણ અહીં લગાવી શકાશે. આ ડેટામાં આધાર કાર્ડ છે એ તમારે વૈકલ્પિક હોવા છતાંય ફરજિયાત નાખવું જોઈએ. અને જે કોઈ BLO તમારે ત્યાં આવે છે, તમારા ફોર્મમાં એના નંબર છે. તમારી આસપાસમાં કોઈ પણ લોકો ના રહેતા હોય અને છતાંય તમને જોવામાં આવે
કે આ મારી આસપાસ રહેતા નથી, બહારગામ જતા રહ્યા છે, એટલે કે એ માઇગ્રેટ થયેલા છે, તો એની જાણ પણ તમે બીએલઓને કરજો કે ભાઈ આ મતદાર યાદીની અંદર. બીજું, દરેક બીએલઓ પાસે આખી મતદાર યાદી હોય છે. મતદાન મથક બધા ચાલુ હશે એટલે મતદાન મથક ઉપર પણ જઈ શકાશે. ત્યાં પણ બધા બીએલઓ ના હોય તો બીએલઓને કહેવાનું કે ભાઈ તમારી મતદાર યાદી લઈ આવો. એટલે મતદાર યાદીની અંદર જે લોકોના ખોટા નામ હોય તો તમારે એને આપી જ દેવાના છે કે ભાઈ આટલા આટલા નામો ખોટા છે. બીજું, તમારે કોઈનું મતદાન થતું હોય, સાચો મતદાર હોય તો એને રદ નથી કરવાનું. બીજું કે ઘરની અંદર કે આસપાસ કોઈ નવા લોકો આવ્યા હોય તો એને પણ તમે આ જાણ કરજો કે ભાઈ આ નવી જે મતદાર યાદી થાય છે એમાં તમારું નામ ન હોય તો નવું નામ ઉમેરવાનું ફોર્મ પણ બીએલઓ પાસેથી લઈ લેવું કે ભાઈ તમે આ ફોર્મ લાવો, અમારે આ ફોર્મ ભરવું છે, અમારા ઘરમાં નવા 2 જણા છે, એ 18 વર્ષ પૂરા થયા છે, તો એના આધાર કાર્ડ, ખાલી આધાર કાર્ડ આપવાનું કે આધાર કાર્ડ એનું, અને તમે આનું નામ ચડાવો. કારણ કે શુદ્ધિકરણમાં જેના નામ નથી આવ્યા એ પણ તમારે દાખલ કરાવવાના છે. ખોટા હોય તો તમારે રદ કરાવવાના છે. હવે મુદ્દો એક બહુ ગુજરાત માટે મહત્વનો છે કે દીપેનસિંહ, ઘણા વર્ષોથી ગુજરાતમાં એક તબક્કાને બદલે 2 તબક્કામાં ચૂંટણી થાય છે. એટલે સૌરાષ્ટ્ર કચ્છમાં અલગ થાય, મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં અલગ રીતે થાય છે. એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો છે એ ઘણી જગ્યાએ 2 વાર મતદાન કરે છે. બરાબર. એટલે સૌરાષ્ટ્રના લોકો જે અમદાવાદ, બરોડા, સુરત, નવસારીમાં રહે છે એ અહીંયા પણ મતદાન કરે છે, અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં બસો ભરીને જાય છે, વાહનો ભરીને લાખો લોકો જઈને ત્યાં મતદાન કરે છે. એટલે એક વાત ચોક્કસ છે કે ગુજરાતમાં પણ લાખો લોકોના 2 જગ્યાએ મતદાર યાદીમાં નામ છે. જો આધાર કાર્ડ ફરજિયાત ન કરવામાં આવે તો આ નામ યથાવત રહેવાની શક્યતા છે. બીજું કે નામની અંદર માનો કે સ્ત્રી હોય તો એમાં ગૌરી કે કુમારી કે બેન ને એવું બધું લખેલું, એક શબ્દ લખેલા વોટર કાર્ડો લાખોની સંખ્યામાં છે. એટલે બીજું કે મતદાર યાદી જે તૈયાર થઈ રહી છે આજ સુધીની, એની સૌથી મોટામાં મોટું ષડયંત્ર કે કૌભાંડ એ છે કે એક નામ ને સરનેમ, એટલે કે એની અટક કે શાખ હોય, ક્યાંક એની જ્ઞાતિનું હોય, એટલે એક જ વ્યક્તિ 2, 4, 5 રીતે જુદી જુદી મતદાર યાદીમાં નામ કરી શકે છે. જો શુદ્ધ અને પવિત્ર મતદાર યાદી બનાવી હોય તો કોઈ પણ વ્યક્તિને જન્મવા માટે, કોઈ જીવને જન્મવા માટે એની માં જરૂરી છે. જેમ બાપ જરૂરી છે એમ માં જરૂરી છે. એટલે માંથી જ જેનો જન્મ થયો છે. એટલે દરેક વ્યક્તિ છે એને સરકારી કામ માટે, જમીનનું કામ હોય કે કચેરીનું કોઈ પણ જાતનું કામ હોય, રેશન કાર્ડનું કામ હોય કે મતદાર યાદીનું કામ હોય, તો દરેક વ્યક્તિના નામ, પછી એની માતાનું નામ, પછી એની પિતાનું નામ, અને એની અટક હોવી જોઈએ, જાતિ ના હોવી જોઈએ. એટલે જે મેન્યુપ્યુલેટ થાય છે એ થવાના ચાન્સ ઓછા થઈ જાય. મેન્યુપ્યુલેટ એટલા માટે જે ચૂંટણીઓમાં થઈ રહ્યું છે એની અંદર એક બીજો મહત્વનો મુદ્દો એ છે કે આ રીતે જે મતદાર યાદીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે એ શુદ્ધિકરણ નથી, દેશની પ્રજાને વ્યવસ્થિત ફરીવાર નવેસરથી, નવા કિમિયાથી, નવા ષડયંત્રથી મૂર્ખ બનાવવાની પ્રક્રિયા છે. સાચી વાત. બીજું કે આજે ઈવીએમ મશીનો હોય છે છતાં પણ 3-3, 4-4 દી પછી મતગણતરી થાય છે. તો જો તમારે 4 દિવસ, 2 દિવસ સુધી જે તમારા સ્ટ્રોંગ રૂમમાં સીલ કરીને રાખવા છે તો તમે એમ કહો છો કે પરિણામ આવવામાં સમય ન લાગે, એટલે તો એવું પરિણામ જોતું નથી કોઈને, કે તમારે સમય તો આપવાનો જ છે. તો 3 દિવસ, 2 દિવસ કે 5-5 દિવસ, 7-7, 10-10 દિવસ સુધી સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ પડ્યા રહે છે. એટલે ઈવીએમ ને બદલે માત્ર મતદાન પત્ર ઉપર જ દસ્તાવેજી સ્વરૂપમાં જ મતદાન થવું એ આખા દેશની સાચી જરૂરિયાત છે. લોકતંત્રની મૂળ જરૂરિયાત એ છે કે દરેક મતદારને મતદાનની પહોંચ આપવાની. બીજું કે બેલેટ પેપર ઉપર થવું જોઈએ, યુનિક આઈડી એટલે આધાર કાર્ડ, બાયોમેટ્રિક યુનિક કાર્ડ હોવું જોઈએ, અને ચૂંટણી કાર્ડ હંમેશા માટે રદ થવું જોઈએ. ચૂંટણી કાર્ડની આ દેશમાં કોઈ જરૂરિયાત નથી. જે તે સમયે TN સેશન છે એને જ્યારે ચૂંટણી કાર્ડ લાવ્યા ત્યારે આધાર કાર્ડ નહોતું, ત્યારે આવી ટેકનોલોજી નહોતી. એટલે ટેકનોલોજી અને જે નવું આધુનિક વિજ્ઞાન આપણને મળ્યું એના કારણે બાયોમેટ્રિક ઓળખ, દરેક વ્યક્તિની સ્વતંત્ર અને કાયમી ઓળખ પ્રસ્થાપિત થઈ હોવાથી મતદાર યાદી આધાર કાર્ડ આધારિત જ હોવી જોઈએ. આધાર કાર્ડ હોય તો જ મતદાન થવું જોઈએ, બેલેટ પેપર ઉપર મતદાન થવું જોઈએ, અને મતદાન કર્યાની પહોંચ આપવી જોઈએ.
અને સર સ્વાભાવિક છે આની અંદર એક સિમ્પલ વસ્તુ છે સાહેબ. 100% અહીંયા એવું પ્રતીત થાય છે કે આ જે પણ અત્યારે સેવાધીશો બેઠા છે, જનતાના નોકરો, આ દરેક વ્યક્તિને આ પ્રક્રિયાને પ્રામાણિક બનાવવી નથી. એનું કારણ છે કે આ આખી સિસ્ટમ નથી, ઈવીએમની જરૂર નથી, મત ગણતરીના આ બધા ધતિંગ કરવાની જરૂર. દરેકનું આધાર કાર્ડ યુનિક મોબાઈલ નંબરથી, એક જ મોબાઈલ નંબરથી લિંક છે. જો 2 દિવસ માટે એમ કહી દેવામાં આવે કે આ 2 દિવસ ચૂંટણીના દિવસ છે, દરેક વ્યક્તિએ પોતાના મોબાઈલના માધ્યમથી એક એપ બનાવી છે, જે લોકો યુનિક યુપીઆઈડી કે યુઆઈડી, એ એપમાં જ જઈને તમારે તમારો મત આપી દેવાનો. તો એક જ દિવસમાં પરિણામ આવી જાય સાહેબ, બીજા દિવસે સવારે પરિણામ હાજર થઈ જાય. તમે જે બહુ સરસ વાત કરી દીપેનસિંહ, કે ટેકનોલોજી એટલી બધી સરસ થઈ ગઈ છે, બાયોમેટ્રિક આપણી ઓળખ પણ પ્રસ્થાપિત થઈ છે, અને હવે આપણે ઈવીએમ ની પણ જરૂર નથી, મતદાન મથક ઉપર પણ જવાની જરૂર નથી. ઇલેક્શન પંચ જે રીતે બધાના સોગંદનામા અને બધી વિગતો બહાર પાડે છે, દરેક રાજ્યની ચૂંટણી વખતે દરેકના ઉમેદવારની વિગતો જે છે એ ઓનલાઈન આપે છે, અને તમે મોબાઈલ દ્વારા જોઈ શકો છો. તો UDAI નામની આપણી યુનિક સિટીઝન્સ ઓથોરિટીઝ જે છે, એ આધાર કાર્ડ છે એના ઉપરથી જ એની સાથે જોડાણ કરી અને ચૂંટણીની આખી પ્રક્રિયા ઓનલાઈન કરી શકે છે. અને જેનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જોડેલો હશે એ જ મોબાઈલથી વ્યક્તિગત રીતે તમે મતદાન કરી શકો અને ઘરે બેઠા ઓનલાઈન કરી શકો. અને એકને કદાચ સમયનો જોઈ તો 24, જે તમને 10 કલાક આપે છે એને બદલે સવારે 7 થી 6 આપે છે, એને બદલે તમને 48 કલાક સુધી મતદાન કરવાની છૂટ આપી શકે. તમે દિવસ રાત ગમે ત્યારે મતદાન કરી શકો, અને ભારતના લોકો 100% મતદાન કરી શકે. અત્યારે 40% લોકો મતદાન કરતા નથી, એને બદલે 100% મતદાન થઈ શકે. એક બહુ મહત્વની બાબત એ છે કે ચૂંટણી પંચ છે એ રાજકીય રીતે કામ કરી રહ્યું છે, લોકતંત્ર માટે પવિત્ર રીતે કામ કરી નથી રહ્યું. શાસક પક્ષના લોકો ધારે છે એને આ લોકો એવા લોકો કે જે પોતાની તરફેણ કરે એવા લોકોને ચૂંટણી કમિશનરમાં, અને અત્યારના ચૂંટણી કમિશનરો હાલમાં એવા આવ્યા છે કે જેને દેશની સમક્ષ જૂઠું બોલતા શરમ નથી આવતી. સાચી વાત. હમણાં સાહેબ ભારત જેવી લોકશાહીના સ્વતંત્ર પંચનો જે માણસ આયોગનો ચેરમેન બને છે, ચૂંટણી પંચના જે ચેરમેનો છે એટલે મુખ્ય કમિશનરો છે, આસિસ્ટન્ટ કમિશનરો છે, એને ભારતની જનતા સામે બોલતા, જૂઠું બોલતા શરમ નથી આવતી. એના માટે આ દેશની અંદર જન્મ્યા પછી આ દેશની ગદ્દારી સમાન છે. બીજું એક મહત્વની વાત એ છે કે ચૂંટણી પંચ જે રીતે બેલેટ એટલે કે જે ઉમેદવારના ક્રમ ગોઠવે છે કે ભાઈ રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો પ્રથમ ક્રમ ઉપર, રાજ્ય કક્ષાના નીચે, નોંધણી થયેલા પક્ષો અને નોંધાયેલા પક્ષો આ બધું. તો આ ભારતની અંદર જે બંધારણ છે તેમાં અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 44 એ સ્પષ્ટ કરે છે કે ભારતના દરેક નાગરિકને સમાનતાનો અધિકાર છે. એટલે ઉમેદવાર રાજકીય પક્ષનો હોય, અપક્ષ હોય, ગમે તે પ્રકારનો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ગમે તે જાતિ ધર્મનો હોય, તો ઉમેદવારો જે છે એના ક્રમની અંદર કોઈને અગ્રતા આપવી કે નહીં એ ડ્રો પદ્ધતિથી નક્કી થવું જોઈએ, નહીં કે રાજકીય પક્ષોના જ ક્રમ અગ્રતા ક્રમે હોય. એટલે સૌથી મોટી એક ખરાબમાં ખરાબ બાબત એ છે. બીજી બાબત એ છે કે ચૂંટણી પંચ ખર્ચના નામે માત્ર નિર્દલીય લોકો, અપક્ષ જે લોકતંત્રમાં લોકોના સાચા પ્રતિનિધિ છે એના ખર્ચ બાબતમાં જ પેલું કરે છે. બાકી જે રાજકીય પક્ષો છે એ અબજો રૂપિયા ખર્ચી કાઢે છે. અત્યારે ગુજરાત રાજ્યમાં સરેરાશ ધારાસભાની ચૂંટણી લડવી હોય તો ઓછામાં ઓછા 18 થી 20 કરોડ રૂપિયા ખર્ચો થાય છે. અને આ તમામ બાબતો જોવે છે ચૂંટણી પંચ, એનું રેકોર્ડિંગ કરે છે, સભાઓ થાય છે, નાસ્તા થાય છે. ને એક વાત સ્પષ્ટ છે કે ખવડાવે છે ને પીવડાવે પણ છે, અને એના માટેની બધી જ, અને નાણાકીય રીતે જાતિના પ્રમુખો, સમાજના પ્રમુખો ને ધર્મને લગતા જે કંઈ છે સંગઠનના લોકો ને પક્ષના કાર્યકરો ને સરપંચો ને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત, જે લોકો આમાં જોડાયેલા છે, આવા બધાને રોકડમાં પુષ્કળ પૈસા આપવામાં આવે છે, બધાને વાહનો આપવામાં આવે છે. આ કરોડોના જે ખર્ચ થાય છે ત્યારે ચૂંટણી પંચ એવું કેમ નથી કરતું કે દરેક ઉમેદવાર જે છે
પેલા તો અત્યારે 10 ઉમેદવાર ને 15 ઉમેદવાર ને 40 ઉમેદવાર ભેગા થાય છે, તો પેલા તો ઉમેદવારોની અંદર આંતરિક મતદાન કરાવીને 2 જ ઉમેદવારો હોવા જોઈએ. 50 થાય તોય ભલે, 25 થાય તોય ભલે, 10 થાય તોય ભલે, 3 થાય તોય ભલે. ઉમેદવારો જે છે એને સ્થાનિક સરપંચો જે વિસ્તારમાં સરપંચો અને બોર્ડના કોર્પોરેટરો, શહેર વિસ્તારમાં બોર્ડના જે કોર્પોરેટરો છે કે જે સુધરાઈ સભ્યો કહેવાય, નગરપાલિકાના સભ્યો છે, અને ગ્રામ્ય વિસ્તાર હોય તો સરપંચોના મતદાન કરાવવું જોઈએ. અને એવી રીતે કે એમાંથી માત્ર 2 જ ઉમેદવારો નક્કી થાય, અને એ ઉમેદવારો છે એ ઉમેદવારો ફાઇનલ થયા પછી સમગ્ર રાજ્યની ચૂંટણી એક જ તબક્કામાં થવી જોઈએ. હવે ઓનલાઈન પણ કરી શકાય, અને ઓનલાઈન ના કરવી હોય તો તમારે બેલેટ ઉપર જ કરવી જોઈએ. આ રીતે ચૂંટણી થાય ત્યારે ભારતના લોકતંત્રમાં શુદ્ધ અને પવિત્ર ચૂંટણી થઈ શકશે. હવે સાહેબ, તમે જેમ કીધું ને કે ઓનલાઈન થઈ શકે છે, ટેકનોલોજી પ્રમાણે પોસિબલ છે સાહેબ, કોઈ એ જ નથી, શંકાનો સ્થાન નથી કે આ પોસિબલ નથી. આપણે નહીં કરવાનું કારણ કહું સાહેબ, હું તમને રીઝન આપું. જી જી. એનું રીઝન એ છે, આ ચૂંટણી ઓનલાઈન નથી કરાવતા યુનિક આઈડી થી, જેમ તમે કહો છો, એનું કારણ એકમાત્ર છે કે દરેક જગ્યાએ એ વસ્તુના ડિજિટલ પ્રૂફ રહી જાય. એટલા માટે તમે સાબિત કરી શકો કે મેં વોટ કર્યું હતું ને બીજો વોટ કરી ગયો મારા વતી, એટલા માટે એ ન થાય એટલે ઓનલાઈન નથી કરવાનું. તમારો આ બીજો બહુ સરસ મહત્વનો છે કે એટલે નથી થતી ઓનલાઈન. યુનિક આઈડી થી મતદાન એટલે નથી કરાવવામાં આવતું કે એક માણસ બીજા માણસનું મતદાન કરી ન શકે. ડિજિટલ ફિંગરપ્રિન્ટ કહેવાય એને. હા, આ ડિજિટલ ફિંગરપ્રિન્ટ જે છે, તો દીપેનસિંહે જે જણાવ્યું એ પણ ચૂંટણી પંચ માટે બહુ મહત્વનું છે. બીજું, આ સમગ્ર દેશની અંદર નેતાઓ ને આ જે સેવાધિકારીઓ કે અન્ય લોકો જે ભ્રષ્ટાચાર કરે છે અને સત્તા ઉપર આવે છે કે ગેરરીતિઓ કરે છે, એ બધા જ પૈસા પ્રજાના છે. અને આ દેશમાં છેલ્લા 10 વર્ષની અંદર પત્રકારિત્વના નામે ચાલી નીકળેલા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅરો, યુટ્યુબરો અને ઇન્સ્ટાગ્રામ વાળાને આજે કેમેરા અને માઇક લઈને નીકળી પડેલા, કેમેરા વાળો મોબાઈલ હોય ને એકાદું આવું પેલું લઈ લે 700-800 રૂપિયાનું, આ લોકોએ આ દેશમાં એટલે કે સોશિયલ મીડિયાએ આ દેશને બહુ મોટું નુકસાન કરવાનું શરૂ કર્યું છે. આ ટેકનોલોજી સદુપયોગ માટે છે, પોતાની જે રચનાત્મક બાબત માટે છે, પોતાની પાસેની કલા, પોતાનું કૌશલ્ય છે એના માટે વિકાસ કરવાનો છે, પોતાનો વિકાસ કરવાનો છે, એના માટે છે. જો આજે મોબાઈલથી દેશ દુનિયાની અંદર તમારા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો થઈ શકતા હોય, એટીએમથી નાણાં આવી શકતા હોય, આરટીજીએસ થી તમે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકતા હોય, એક જ એટીએમ આખા દેશમાં કોઈ પણ એટીએમમાં ચાલી શકતું હોય, તો ચૂંટણી પંચે હવે આ એસઆઈઆર નું જે નાટક નવેસરથી શરૂ કર્યું છે, ભારતની જનતાને મૂર્ખ બનાવવા માટે આ જૂઠા લોકોએ જે રમત શરૂ કરી છે, એની સ્પષ્ટતા એ છે કે તમારે આધાર કાર્ડથી જ, યુનિક આઈડીથી જ હવે આખી પ્રક્રિયા કરાવવી પડશે. અને બીજું કે આટલી ટેકનોલોજી છે, તમે દેશ જાણે છે કે ભારતના અંદર 72% લોકો શિક્ષિત છે અને મોટા ભાગના લોકો મોબાઈલ વાપરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર જો ન્યુસન્સ ફેલાવી શકતા હોય તો એ બધા જ લોકો કાયદેસર અને પ્રમાણિકપણે મતદાન કરી શકે, કોઈ જગ્યાએ ગેરરીતિ ન થાય, કોઈ પણ આમાં ભ્રષ્ટાચાર ન કરી શકે, અને ચૂંટણી પંચ આની અંદર કોઈ દખલગીરી ન કરી શકે. અને બાયોમેટ્રિક જેને કહેવાય એવી શુદ્ધ ડિજિટલ રીતે એપ્લિકેશન તૈયાર કરી, આધાર કાર્ડ આધારિત અને ઓનલાઈન જ મતદાન થવું જોઈએ. અને વન નેશન વન ઇલેક્શન કરવું હોય તો એ આ રીતે થઈ શકશે કે તમામ ચૂંટણીઓ એક જ દિવસની અંદર, કે એક દિવસે લોકસભા અને ધારાસભાનું મતદાન થાય, એક દિવસે પંચાયતોનું મતદાન થાય, એક દિવસ એવો પણ હોય કે જેમાં રાષ્ટ્રપતિનું મતદાન અને રાજ્યના રાજ્યપાલોનું મતદાન થઈ શકે. એટલે આપણે અત્યારે ભારતના તમામ નાગરિકો માટે, એટલે કે ખાસ કરીને અત્યારે ગુજરાતના નાગરિકો માટે એક જાહેર અપીલ છે કે આ શુદ્ધિકરણ પ્રક્રિયામાં તમે તમામ તાકાત, તમારું ધ્યાન લગાડજો. એકેય ફોર્મ ભરાયા વગર બાકી ન રાખો, બધાને ફરજિયાત આધાર કાર્ડ આધારે જ આધાર કાર્ડની વિગતો ચોક્કસ નાખજો, કોઈ બાકી ન રહી જાય. ખોટા નીકળે તો બાદ કરાવવાનું પણ મહેનત કરજો, કારણ કે તમારું મતદાન એ સમગ્ર લોકતંત્ર જે છે એનો પાયો છે. આખું લોકતંત્ર એ પ્રજાના મતદાન આધારે છે. તમે મતદાન કરો
એ દિવસે તમે રાજા છો, પ્રજાસત્તાકના તમે, તમારા જ દેશના, તમારા જ જીવનના, તમારા અધિકાર ભોગવવાનો તમને એક જ અધિકાર છે, મતદાનનો. તો જે દિવસે તમે આ દેશના શાસક તરીકે સરકાર બનો છો, એ દિવસે તમે મતદાન ચોક્કસમાં ચોક્કસ કરજો. અને આ વિડીયો જે છે એ ખાસ એવા લોકો માટે તો ખાસ છે કે જે આ દેશમાં દેશહિતના નામે કે ધર્મના નામે ને જાતિના નામે ને ભાત ભાતના જે વિડીયો બનાવે છે ને એને બદલે આ વિડીયો ઉપરથી તમે બધા વિડીયો બનાવી બતાવો. તમે સાબિત કરો કે તમે આ દેશને વફાદાર છો. દેશના તમે સાચા આ નાગરિક છો. સમાજમાં દૂષણો નથી ફેલાવતા, માનસિક પ્રદૂષણ જો ન ફેલાવતા હોય અને દેશને શુદ્ધ લોકતંત્ર આપવા માંગતા હોય તો તમે યુટ્યુબ ચલાવતા હોય કે ઇન્સ્ટાગ્રામ કે પોડકાસ્ટ બનાવતા હોય કે પેલા હું હાલવા ચાલવાના વિડીયો બનાવતા હોય, એને બદલે ચૂંટણી માટેનું અને મતદાન માટેનો વિડીયો બનાવો. કે સમગ્ર જ્યાં પણ તમારી ભાષા હોય, હિન્દી, મરાઠી, અંગ્રેજી, તમારે જે ભાષા ઉપયોગ કરવી હોય કરી અને દેશને એ સમજાવો કે આધાર કાર્ડ આધારે ચૂંટણી થાય, મતદાન ઉપર જ ચૂંટણી થાય, બેલેટ પેપર ઉપર થાય અને યુનિક આઈડી થી એક એપ્લિકેશન એવી બનાવવામાં આવે યુડીઆઈ સાથે કનેક્ટેડ કે એક જ મોબાઈલથી, જેનો મોબાઈલ કનેક્ટેડ છે આધાર કાર્ડમાં, એ જ મોબાઈલ નંબરથી તમે મતદાન કરી શકો. અને એક દિવસ માટે શું 2 કે 3 દિવસ માટે મતદાન થઈ શકે. એટલે આ બાબતમાં દેશભરના મીડિયાઓ અને ખાસ કરીને ગુજરાતના તમામ મીડિયા, સોશિયલ મીડિયા વાળા હોય, યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર્સ હોય અને સાચા પણ પત્રકારો હોય, તો આ બધાએ આ બાબતનો નમ્ર પ્રયાસ કરવો જોઈએ. મુખ્ય વાત એ છે કે ભારતનું ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવી રહ્યું છે. એનું મુખ્ય કારણ છે કે કેટલાક જે પોલ ખોલી હમણાં વિપક્ષોએ એની અંદર સાફ બતાવવામાં આવ્યું, કાલે જ જે કીધું કે એક બ્રાઝિલની મોડેલ 22 જગ્યાએ મતદાન કરી ગઈ છે, બરાબર. તો શા માટે થયું? હવે એને ક્રોસ ચેક કરવું હોય સાહેબ તો સિમ્પલ વસ્તુ છે કે સીસીટીવી ચેક કરવા પડે બૂથના. હવે તમે સમજો સાહેબ કે આ સીસીટીવી ચૂંટણી પંચ એમ કે છે કે સીસીટીવી થી મહિલાઓના ઔચિત્યનો ભંગ થાય છે, વિવેકનો ભંગ થાય છે. આપણે ક્યાંય મતદાન મથક હોય છે, મતદાન કરવાનું હોય છે, ત્યાં કપડાં કાઢીને મતદાન કરાવતા નથી. સીધી વાત છે, બરાબર છે. બધા કપડાં પહેરીને મતદાન કરે છે. અને સ્ત્રી હોય તો પણ અત્યારે એ યાદ રાખવું જોઈએ ચૂંટણી પંચને, ચૂંટણી પંચના આ જે 60 લોકો છે એને ધ્યાન રાખવું જોઈએ કે ભારતના રાષ્ટ્રપતિ પણ મહિલા છે. એટલે મહિલાઓને રાષ્ટ્રપતિ બની શકે છે એટલો અધિકાર છે. એ પુરુષને સમાન છે. મહિલાઓને કરવેરા સરખા લાગે છે, એના મતનું મૂલ્ય પણ સરખું છે. એટલે સીસીટીવી નું જે નાટક કે જૂઠ બોલે છે એનો એક પ્રકારનો રાષ્ટ્ર પ્રત્યેનો રાષ્ટ્રદ્રોહ છે. એ જ કહું છું કે બચાવ છે નો એ કઈ ચૂંટણી કમિશનરો યાર કોઈ નાના કોઈ બાલ મંદિર ભણેલા છે? હું એ જ કહું છું સાહેબ કે આટલા મોટા પદ ઉપર બેઠેલી વ્યક્તિ શા માટે આવું કહી રહી છે કે અમે સીસીટીવી ડિલીટ કરશું, ને એ પણ પાછો કાયદો બનાવી દીધો કે 45 દિવસ પછી અમે ડિલીટ કરશું. પણ કાયદો એટલે તમે ક્રોસ ચેક ના કરો. આવા ગુનાહિત કાયદાઓ છે, સરમુખત્યાર કાયદાઓ છે, એ બનાવે છે કોણ? જે ખોટા મતદાનથી, ખોટી પ્રક્રિયાથી સત્તા ઉપર આવ્યા છે. એ લોકો જ બનાવે. બીજી એક બાબત એ છે કે જે સત્તાઓ ફક્ત રાષ્ટ્રપતિ પાસે હોવી જોઈએ, લોકતંત્રની બિન રાજકીય સત્તાઓ, એટલે કે સુપ્રીમ કોર્ટ જે છે એના જજો, હાઈકોર્ટના જજોની નિમણૂક રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ છે એના સીધા ઓલામાં થવી જોઈએ, જેમાં રાજકીય એટલે કે સંસદ કે વિધાનસભાનો કોઈ પણ હિસ્સો જ ન હોવો જોઈએ. કારણ કે રાજકીય પક્ષો બદલાતા રહેતા હોય છે. અને બીજું કે અત્યારે રાજકીય પક્ષોમાં એવું છે કે કયો દરેક વ્યક્તિ પેલા કોઈ પક્ષમાં હોય, પછી બીજા પક્ષમાં, એટલે પક્ષ પલટુઓ અને દેશદ્રોહીઓના જ આવા સમૂહો ફરી રહ્યા છે. પૈસા લઈને તો કોંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યા જાય, ભાજપ વાળો કોંગ્રેસમાં ચાલ્યો જાય. તો એનો મતલબ શું? તમને જે જનતાએ ચૂંટ્યા છે જનતા માટે, તમારા પક્ષ પલટા માટે થોડી તમને વોટ આપે. ભારતના સંવિધાનમાં માનો કે જે પંચાયતી રાજ છે, તો પંચાયતની અંદર કોઈ પણ રાજકીય પક્ષનું મેન્ડેટ નથી હોતું, એમાં કોઈ ચૂંટણીનું કોઈનું સ્વતંત્ર નિશાન નથી હોતું. તો જે રીતે સરપંચની ચૂંટણી થાય એમ દેશમાં સાચું પવિત્ર લોકતંત્ર, સંવિધાનિક લોકતંત્ર લાવવા માટે રાષ્ટ્રપતિ અને દરેક રાજ્યના રાજ્યપાલ છે એની ચૂંટણી પણ સરપંચની જેમ એક વખત સીધી ચૂંટણી થવી જ જોઈએ. કારણ કે આ બધા રાજકીય રીતે આવેલા, રાજકીય પસંદગીના રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, તો એ રાજકીય તરફેણ કરતા હોય, પક્ષપાત કરતા હોય, એની સંભાવનાઓ વધી જાય છે. અને ભારતનું બંધારણ અને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો એ જ લોકતંત્રના મૂળભૂત આધાર છે. કારણ કે આ જે રાજકીય પક્ષો છે
એ માત્ર ભ્રષ્ટાચાર કરી શકે, કૌભાંડ કરી શકે, આ પ્રકારની દેશદ્રોહી પ્રવૃત્તિ કરી શકે, પણ સંવૈધાનિક રીતે આપણું ચૂંટણી પંચ, આપણા ન્યાયતંત્ર, રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ એ જ આપણા લોકતંત્રના મૂળ કરોડરજ્જુ કહેવાય, એમાં આપણી પક્ષનો- ધોરીનસ કહેવાય એ છે. એમાં પાર્ટીનો કોઈ ઇન્ટરફિયરન્સ હોવો ના જોઈએ ટૂંકમાં એમની નિમણૂકમાં, તો જ પ્રામાણિક સરકાર મળી શકે લોકોને. એટલે તો આ બધું આ લોકો તો રાજકીય પક્ષ વાળું થઈ ગયું. આ પહેલેથી જ આ પ્રક્રિયા થઈ એટલે એવું થયું છે કે બ્રિટિશરોના જે કાયદાઓ હતા, અત્યારે શાસનમાં તમે ગમે ત્યાં જાશો, પ્રશાસનમાં તો એમ કે ભાઈ ફલાણા સત્તાધિકારી, પેલા સત્તાધીશ, પેલા ભાઈ પ્રજાતંત્રમાં નોકર હોય કોઈ એ સત્તાધીશ ના હોઈ શકે. એ નોકર એટલે જ કહેવાય. સત્તાધીશ નહીં, એ સેવાધીશ છે, હા, મુખ્ય સેવાધીન નોકર. છે અને સેવાધિકારી છે, સત્તાધિકારી નથી. હા, રાજ્યનો જે મુખ્યમંત્રી છે એ રાજ્યની જનતાનો મુખ્ય નોકર છે. આ સ્પષ્ટ વાત છે. રાજ્યનો મુખ્યમંત્રી પ્રથમ એક- નાગરિક છે, પણ હા. એ પ્રથમ સેવાધિકારી છે, પ્રથમ એ જાહેર સેવાધિકારી સેવાનો છે. પ્રથમ નાગરિક છે એ કે જનતાનો જેને પહેલો સેવક છે. કાયદાથી બધું જ શાસન ચલાવવાનું છે. Right. પણ દીપેનસિંહ, આ સરવાળી મેટર અને આ પોડકાસ્ટની આપણી મહત્વની બાબત એ છે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની આપણે સ્પષ્ટતા કરી છે કે આધાર કાર્ડ, મતદાર યાદી, બેલેટ પેપર, મતદાનનું પેલું, કેટલા કરવેરા ભરાય છે, મતનું શું મૂલ્ય છે, આખી ચૂંટણી પ્રક્રિયા કેવી હોવી જોઈએ, આ બધાનું કર્યું છે. પણ આપણા દેશની જનતામાં 4-5 ખીલા એવા લાગેલા છે કે ભાઈ દરેક મતદાર છે કે દરેક નાગરિક છે એને બાળપણથી જ કોઈ ધર્મનો ખીલો એના મગજમાં લાગેલો છે કે મૂકી મારો દીધો. પેલો ધર્મ છે ને બીજો ધર્મ છે ને પછી એક જાતિ. ધર્મનો ખીલો, પછી એનો જાતિનો ખીલો આવે છે, પછી પોતાના સમુદાયો જે હોય છે, સમુદાયનો કિલ્લો. પ્રદેશનો હોય છે, એ બધાના એવા કે અમારે આ રિવાજો છે, હમ. આ અમારે પરંપરા છે, અમારે આને જ મત આપવો પડે ને આ જે ખીલાઓ, જે માનસિક ખીલાઓ લાગ્યા છે એ પણ આ દેશને નુકસાન કરે છે. આજે દીપેનસિંહ, દરેક માણસને એક સમાન રીતે બધા જ અધિકારો મળ્યા છે, બધા જ અધિકારો બધાને સમાન રીતે મળ્યા છે અને બધાને તક હોવી જોઈએ કે એ લોકો પણ દેશની સેવામાં 5 વર્ષ આપે. એટલે કે કોઈ પણ ચૂંટણી કોઈ પણ હોય, ગ્રામ પંચાયતથી લઈને રાષ્ટ્રપતિ સુધીની ચૂંટણી હોય, તો એમાં જે લોકો એકવાર ચૂંટાઈ જાય છે, 5 વર્ષ સેવા આપે છે, તો એ કાયમી ધોરણે નિવૃત્ત હોવા જોઈએ. એને બીજી વાર ઉમેદવારી પત્રક ભરવાનો પ્રતિબંધ હોવો જોઈએ કે બીજી વાર કોઈ વખત એ ઉમેદવારી ના કરી શકે. તો જ બીજી વ્યક્તિને મોકો પણ મળે અને કારણ કે શુદ્ધતા આવે વસ્તુમાં. સંવિધાનમાં જે અધિકાર છે એ પ્રમાણે બીજા નાગરિકોને અવસર આપવો પડે, એને સેવાની તક આપવી પડે. આ વાત છે ને એકચ્યુઅલી સાહેબ, આપણા દેશમાં જેટલી પોલિટિકલ પાર્ટી છે ને એના કાર્યકર્તાઓને ખબર જ નહીં હોય કે તમને પણ ચૂંટણી લડવાનો અધિકાર છે. એટલે તમારા જે નેતાઓ તમારી ઉપર બેસી ગયા છે ફેવિકોલ લગાવીને, એને તમે કહો કે સાહેબ ફેવિકોલ છૂટું કરો ને અમને મોકો આપો, કેટલા દિવસ તમે ગુલામી કરશો ને આ દેશને ગુલામ બનાવશો? આપણા જે ભાઈઓ બહેનો છે એ સવારથી સાંજ સુધી આ ગુજરાતી જાણનારા, ગુજરાતના, દેશના અને દુનિયામાં દરેક લોકો જે વસી રહ્યા છે ગુજરાતીઓ, એના માટે એક સ્પષ્ટ વાત કે દુનિયાના બીજા વિકાસશીલ દેશો છે એમાં સિનિયર સિટીઝનોને પેન્શન આપવામાં આવે છે, તો ગુજરાતમાં પણ આપી શકાય એમ છે. એનું કારણ છે કે દરેક નાગરિક જન્મથી લઈને, એટલે કે પેલું શું કહેવાય કે બેબી ઓઇલથી શરૂ કરીએ ત્યારથી લઈને મરણ સુધી ટેક્સ ભરે જ છે, કરવેરા ભરે છે અને એનું કોઈ વળતર મળતું નથી. એટલે જ્યારે કોઈ વ્યક્તિની નિવૃત્તિની ઉંમર કે 60 વર્ષની ઉંમર થાય એટલે એને જેટલા કરવેરા ભર્યા છે ને એના 33% લેખે એને વળતર મળવું જોઈએ. ભારતની પરિસ્થિતિ યોગ્ય નથી, પરંતુ દરેક નાગરિકને 60 વર્ષની ઉંમર પછી જો એને અન્ય આવકના સાધનો ન હોય, એની કોઈ પરિસ્થિતિ અન્ય આવકની ન હોય, એના પરિવાર દ્વારા એનું પાલન પોષણ ન થતું હોય, તો એને ચોથા વર્ગના કર્મચારીને જેટલું પેન્શન આપવામાં આવે એટલું પેન્શન એને મળવા પાત્ર છે. કારણ કે જે પેન્શન બીજા મેળવે છે એ લોકો જેમ ટેક્સ ભર્યો હોય અને એને દરેક નોકરીને વ્યક્તિએ પેન્શન ભર્યો છે. બે મળ્યું છે, તો ભારતના બીજા બધા જ નાગરિકોને પેન્શન મળવા પાત્ર છે. અને એ ત્યારે શક્ય છે જ્યારે આ વિડીયો તમે જુઓ, પહેલેથી શરૂ કરીને વારંવાર જુઓ, 2-3 વખત વિડીયો સાંભળશો, સમજશો, એટલે આપણા તમામ લોકોને એક વાત તો સમજમાં આવશે કે ચૂંટણી પ્રક્રિયાઓમાં કયું સુધારા કરવા જરૂરી છે, ચૂંટણી કેવી રીતે હોવી જોઈએ, યુનિક આઈ કાર્ડ,
મતદાન પત્રની પહોંચ, અને બીજી વાત મહત્વની એ કે એક વખત ચૂંટાયેલો હોય એવો કોઈ પણ વ્યક્તિ બીજી વાર ચૂંટાવો ના જોઈએ, એટલે કે એને ઉમેદવારી પત્રક ઉપર પ્રતિબંધ હોવો જોઈએ. અને એક બાબત એ છે કે રાજ્યમાં એટલે કે હાલ તો ગુજરાતમાં દરેક નાગરિકને એનું સિનિયર સિટીઝન પેન્શન મળવું જોઈએ, ને એ ચોથા વર્ગના કર્મચારીને મળતા પેન્શન જેટલું ઓછામાં ઓછું હોવું જોઈએ. આ બધું જ ત્યારે જ શક્ય થઈ શકે સાહેબ કે જ્યારે આપણે આપણી મતદાન પ્રક્રિયાને શુદ્ધ બનાવશું. બીજું એક બહુ ગંભીર બાબત અત્યારે ધ્યાનમાં આવી, આ છેલ્લા 6 મહિનાથી જે આ બધા વિપક્ષોએ પોલ ખોલવાની ચાલુ કરી, તો લેટેસ્ટ જે ખુલાસો કર્યો વિપક્ષે, એમાં એવું કીધું કે આ આખી પ્રક્રિયાને પેટર્ન જ્યારે જોવામાં આવી તો આ પેટર્ન જે છે એ સેન્ટ્રલાઇઝ દેખાય છે, કે કોઈ, અને એમણે જે એસઆઈટીનું ગઠન કર્યું તમિલનાડુમાં, કર્ણાટકમાં, એના પરથી એ ખબર પડી સાહેબ કે 80 રૂપિયામાં એક વોટ ડિલીટ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. અચ્છા, કોઈને ખ્યાલ ન હોય તો હું તમને કહું, એક આકાશવાણી જેને કહેવાય એ પ્રકારનું આપણે ત્યાં બાયસેક છે, સેટેલાઇટ સિસ્ટમ છે બાયસેક. હવે તમે ચૂંટણી પંચની વેબસાઇટ ખોલો અને તમારું જે ચૂંટણી કાર્ડના નંબર નાખો તો તમારું આઈડી ને બધું તમને મળે છે કે તમારો ક્યાં ક્રમ છે ને શું છે. મતલબ એ છે કે એ એર ફાઇલ છે, આ કોઈ પેટીમાં બંધ નથી, એને ખોલવી પડે, એર ફાઇલ છે. તો બાયસેક દ્વારા તમે કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા આ વસ્તુને મેન્યુપ્યુલેટ એટલે ફેરફાર કરી શકો, એની 100% સંભાવના એ જ છે. છે ને સાહેબ, અને આ એ એટલે થયું છે એવું કે આ જે સિસ્ટમ ઓનલાઈન છે એ ઓનલાઈન સિસ્ટમમાં બાયસેકનો ઉપયોગ 100% ક્યાંય ને ક્યાંય ચોક્કસ રીતે થયેલો છે. એટલે કે આખા દેશની જે મતદાર યાદી બને છે એની બધી ડેટા, પર્ટિક્યુલરલી એક એક વ્યક્તિનો ડેટા ઓનલાઈન મળી રહે છે, એટલે કે ઓન એર છે. તો એનું જનરલ મેનેજમેન્ટ કોણ કરી શકે? તો કે બાયસેક કરી શકે, કારણ કે બાયસેક છે એ બાય સેટેલાઇટ તો એ રીતે પણ જોડાયેલું છે. એટલે આમાં ચૂંટણી પંચનો જેટલો રોલ નીકળશે એટલો જ રોલ બાયસેકનો પણ નીકળશે. બાયસેક તો ચલો સાહેબ ટેકનિકલ વસ્તુ હું દર્શકોને થોડુંક સમજાવવામાં કે શું થયું હશે. બાયસેક તો એક માધ્યમ છે ઇન્ટરનેટ જેવું, સમજો સેટેલાઇટ. બટ જે એક્સેસ છે, જે આપણી એપ્લિકેશન છે, કારણ કે વિપક્ષોએ એ પણ બતાવ્યું કે વિધિન 10 સેકન્ડમાં 5 ફોર્મ અપલોડ થયા એક મોબાઈલ નંબર. આ પણ એમણે જાહેર કરીને બતાવ્યું એવિડન્સ સાથે. કર્ણાટકમાં જે એસઆઈટી રચના કરવામાં આવી, સીબીઆઈનું જે થયું, એમાંથી આ ડેટા પણ નીકળ્યા કે 80 રૂપિયામાં વોટ ડિલીટ કરવામાં આવ્યા. હવે હું એક કનેક્શન બતાવું છું, કેટલું ગંભીર ખેલ થયો છે. આપણા પૂર્વ ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ગાયબ છે, ઇન્ડિયામાં નથી દેખાતા ક્યાંય, કોઈ જગ્યાએ અવેલેબલ નથી. એ બહાર આવીને બોલી રહ્યા કે મારા રાજમાં આ બધું કાંડ થયું છે. એનો મતલબ સાફ છે કે આ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક બહાર છે. બીજું સાહેબ, આ મુદ્દો સમજો. હવે ઇલેક્શન કમિશન, શક્ય એવી શક્યતા છે કે આ જેટલું બી એક્સેસ કરવામાં આવ્યું છે એ વિદેશમાંથી થયું હોઈ શકે, કારણ કે કાલે પણ આ જ ખુલાસો થયો કે આ સેન્ટ્રલાઇઝ રીતે થાય છે, એક જગ્યાએ થાય છે. તો બની શકે કે કોઈ વ્યક્તિ વિદેશમાં બેઠા બેઠા આ ઇલેક્શન કમિશનની વેબસાઇટમાં એને એક્સેસ આપવામાં આવે છે, અને એક્સેસના કારણે થઈને આ બધા ડિલિટેશન ને એડિશન થઈ રહ્યા છે. એ આ પૂરેપૂરી શક્યતા બતાવે છે કે ક્યાંક ને ક્યાંક પૂર્વ ચૂંટણી કમિશનર પણ વિદેશમાં છે, અને ક્યાંક ને ક્યાંક એમનું કોઈ કનેક્શન હોય છે. આપણી પાસે હાલમાં કોઈ એવા આધારભૂત પુરાવા નથી, નીકળી શકશે ભવિષ્યમાં. પણ એક બાબત એ છે કે ખાલી ચૂંટણી પંચ મોરો છે, અને ઘણી બધી એવી ટેકનોલોજી ટેકનોક્રેટ એજન્સી કે કંપની હશે જે કોઈ પણ જગ્યાએથી બેસી અને સમગ્ર ચૂંટણી તંત્ર જે છે એને મેન્યુપ્યુલેટ કરે છે, એટલે કે એની અંદર ફેરફારો કરે છે. અને આ બાબત હકીકત છે. એટલે આગામી કોઈ પણ ચૂંટણી ત્યારે જ થવી જોઈએ જે આપણે આ રીતે જે ચર્ચા કરી છે આ દરેક નાગરિકોએ સમજવી જરૂરી છે. અમે વારંવાર એક પબ્લિક અપીલ કરીએ છીએ, એ એટલા માટે કરીએ છીએ કે આ કોઈ એક નાગરિક કે એક બે પત્રકારની જવાબદારી કે એની ફરજ નથી. અમે અમારો લોકતંત્રનો ધર્મ પૂર્ણ પ્રમાણિકતાથી અત્યારે નિભાવી રહ્યા છીએ. પણ આપને અપીલ એ છે કે ભારતના નાગરિક તરીકે આ બાબત ગુજરાતમાં ગુજરાતીઓને દરેક જગ્યાએ મળવી જોઈએ. જેને ગુજરાતીની સાથે હિન્દી આવડવું હોય તો હિન્દીમાં તમે આ જ વાતને હિન્દીમાં રજૂ કરીને હિન્દી ભાષામાં મોકલી શકો, મરાઠીમાં મોકલી શકો,
અંગ્રેજીમાં મોકલી શકો, પણ આ વિડીયો છે એ યુનિક વિડીયો એટલા માટે છે કે સમગ્ર લોકતંત્રની નાની મોટી બધી જ બાબતોનું આપણે સ્પષ્ટતા કરી છે અને સ્પષ્ટતાની સાથે એનું નિવારણ આપ્યું છે. એટલે આપણા આદરણીય મિત્ર શ્રી દીપેનસિંહનો બહુ ઉત્તમ પ્રયાસ છે અને પત્રકાર તરીકે મારે જે પણ મને સમજમાં હતું, જે જાણમાં હતું, એ મેં આપની સામે બહુ શુદ્ધિપૂર્વક એટલે પ્રમાણિકતાપૂર્વક અને લોકતંત્રના પત્રકારિત્વના ધર્મની રૂએ મેં તમને સ્પષ્ટ કર્યું છે. એટલે આ બાબત અને અમે લોકો ખાસ તો આ જે ભાઈ છે દીપેનસિંહ, એના જેવા ગુજરાતમાં બીજા 2200 થી 2500 જણા આવી જ રીતે યુટ્યુબ ને પોડકાસ્ટ ને વિડીયો બનાવે છે. અમે એ અર્થમાં એટલે કે સબસ્ક્રાઈબરો વધે ને વ્યુઅર્સ વધે ને શું કહેવાય પેલું કોમેન્ટ્સ વધે ને પછી એમાંથી પૈસા મળે, એ ઉદ્દેશ્ય નથી. કારણ કે ગમે તેટલું કમાઈને ગમે ત્યારે અહીં છોડીને મરવાનું છે. એટલે મેઇન મુદ્દો એ છે આપણો, અમારો ઉદ્દેશ્ય એ છે કે આ વાત ઝડપમાં ઝડપથી ઘરે ઘર સુધી દરેક વ્યક્તિ સુધી પહોંચાડી દેજો અને જે ભાષામાં તમને થાય એ ભાષામાં સમગ્ર દેશમાં તમે પહોંચાડી દેજો. જય હિન્દ, જય ભારત. બીજું, આ વિડીયોને હવે સમાપ્ત કરીશું એક અપીલ સાથે કે જેમ ગઈકાલે વિપક્ષના નેતાએ પણ આ અપીલ જનતાને કરી હતી કે અમારા હાથમાં કોઈ સત્તા, કોઈ મશીનરી નથી, અમે આમાં કંઈ નહીં કરી શકીએ. અમારું કામ હતું સત્ય રજૂ કરવાનું, અમે સત્ય રજૂ કર્યું. સાહેબે તમારી સામે સત્ય રજૂ કર્યું, હું મારું સત્ય તમારી સામે મૂકીશ. તો હવે આ સત્યને આગળ વધારવાની, આ દેશના લોકતંત્રને બચાવવાની જવાબદારી ઝેન ઝી અને યુવાનોની છે, એવું સ્પષ્ટપણે વિપક્ષના નેતાએ કાલે કીધું છે અને હું પણ એ વાતને સમર્થન આપું છું. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. આ વિડીયોને દરેક સુધી પહોંચાડજો, જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ, જય ભારત.